પાણી આવશે ને પેલું તને દઈશ વાંધાને હું પણ જ્યાં હોય ને પૂઈ રહેવાય. હવે મારે હે ને સરપંચને તો કેવું જ પડશે કે આ બધાના પ્રશ્નનો તમારે હલ કરવાનો હોય. ગામના આમ તો ધમકી દેતો નથી, હું નોકરી કરું છું, હરામનું ખાતો નથી કાંઈ. અમે કેવી છે તમે ભલે આરામનું ન ખાતા હોય. સરપંચ પાસે જા, મુખી પાસે જા, પંચાયતમાં જા તમ તારે. એમ કઈ નહીં, આપણે કઈ જેવી તેવી નોકરી નથી કરતા, ઈમાનદારીથી જ કરવી છે. દબાણમાં રહેવાનું નહીં કાંઈ. તમારા લીધે ગામના તરસ્યા રે ગામના. પણ પાણી કુવામાં હોય તો અવાડામાં આવે. આજ મારું બેટું મોડું ઉઠાણું. બાબા ભટકી ગયો છે. એ કેટલા બાબા શું છે? એ તમને પાસ ફોન કર્યા. આ ઘરે કાઈ તો સવારનું પાણી નથી આવ્યું, તને ખબર નથી પડતી? તાર વરાઈને પાછી લાવી છો. એ મારા વરે એમને મારા વચ્ચે પાણીના બાલ ખોલવા વાળો છે. હું વાલ ખોલવા વાળો છું તો તું પાછી લાવી છો. ક્યારેક ક્યારેક આવે તો આમ શાંતિથી બોલે. પણ એક છોટીઓ પાણીનો ગરબા નથી. તું કઈ કૂતરું કઈડું હડકાયું? એ તમને અહીંયા શું લેવા રાખ્યા છે? હું લેવા, હું પાણી દેવા રહું છું અહીંયા. તો પછી ટાઈમે બાલ ખોલાય. પણ આ ઉપરથી પાણી આવે, આ ભરા પછી વાલ ખોલું ને. નાખજો બાબા, હું છે ને મારી ઉંમરમાં કોઈ દી આવા ઠોબારા લઈને પાણી ભરવા નથી ગઈ, અને ટાઈમે છે ને તમે વાલ ખોલતા જાજો. આમાં પાણી હોય તો હું વાલ ખોલું ને. આવે પાણી. ઈ અત્યારે છોડ્યું, ફોન કર્યો તારે છોડ્યું, અને વાડી ઘડીએ મને ફોન નહીં કરવાના. અરે ફોન તો આવશે, ઉપાડશો નહીં તો આવી નોકરીઓ કરાય જ નહીં. નોકરી કરે એટલે હું જેવા તેવા આવીને મને દબામણી બતાવો તો. આપણે હિને કામ કરવું હોય ને તો ટાઈમે હાજર થવું પડે. પાણી ખૂટે થાય ભેડું લઈને આવવું પડે. એ ના 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 ના, અમે પાણી વેરો અંતા નથી ભરતા. એ તો બધાને હું ખુદ ભરવું છું વેરો. ભલે નોકરી કરતો હું વેરો જ ભરવું છું. આવા હરામના રોટલા તોડોમાં, હરામના રોટલા તોડોમાં લબલબાટી નહીં કરવાની. તારી આવું હોય પાછી લાવી તો લપલપાટી નહીં કરવાની. એટલે હે તમારાથી કોઈ ફાટી પડું છું? હું કઈ નથી ફાટી પડતો. મારે ટાઈમે પાણી જોઈ નતર હું ઉપર અરજી કરીશ અને તમને હેને રવાના કરી દઈશ. હા અરજી કરતા તમ તારે એમ કઈ હું પીતો નથી. આમાં કુવામાં હોય તો અવાડામાં આવશે નકર નહીં આવે પાણી. આ કુવામાં આવે છે દેખતા નથી, પણ તમારો હવેડો ખાલી ઠમ ભર્યો છે. પણ પાણી અત્યારે ઉપરથી છોડ્યું છે. તેરી મૂંગી હાંફળત કે નહીં સાંભળતી? લાંબા ટૂંકા હાથ કરતા નહીં હો બાબા. હા બહુ બોલતો જોવામાં પાણી આવે મને હાંડો ભરજો. મારો વાલ ખોલવાનો નોકરી છે કે પાણી ભરવાની નોકરી નથી. ભેર તારે પીવો થાય. આજુ હાંડો બદલાવ છું. હવે કાઈનું જોઈ લઉં છું બાબા. પડે કાઈનું બાબા જોઈ લઉં છું. હવે ટેપ વાર નથી ખોલતા. તારા ઘરવાળાને દબાઈ મન નો દબાવતી. હવે લપલપાટી કરો માને. જા મારી બેટી બાઠડી પણ બહુ બોલે કરે છે. ના ના હાલે લાગે હાંડો કામ ન જાય સારું. ખુદ પાણી ભરવા જાય છે. જા કુવામાં જ ભરી લે હાંડો. આવા નાવા ગામમાં આવા નાવા કેટલાક આવે છે અને ઉપરથી પાણી છોડે મોડું અને ઠપકા મારે સાંભળવા પડે. આવી બાયુ મારી આજે બાજી જાય. આનો કોઈ ઘરનું સહજ નથી કરતો. મારી બેટી મને ધમકી દઈને વહી જાય. લે જાવા દે, હવે પાણી ભર્યું હોય તો હવે વાલ ખોલવા ગયો છો. હવે ખોલી જ નાખું વાલ. જવા હમણાં બીજી બે બાયુ આવશે. મારો રે આજે મારે ગામત્રે જવું છે. આજ પાણીનો વારો છે. 9 વાગી ગયા તો જુદી પાણી નતા. પાણી છોડવાનો મહણીઓ મલન દેવી ને કેવું છે કે તને વાંધો હું છે 6 છે 5 છે પણ ટાઈમે તો દે. એક તો મારા ગોળામાં પીવાનું પાણી નહીં. પાણી ભરવું ક્યારે ને મારે જઈશ ક્યારે, બસ પક્ષી ક્યારે. મારો જી બગાડી નાખ્યો. તો હવારમાં ચા નથી મળી મને. તને કઉ છું ચા બનાવીને મારે બહાર ગામ જવાનું છે. ચા વાળીને ખાવ મને તે હવામાં જી ખરાબ છે. ચા વાળીને થઈ પણ વાયકા કેટલા પછી કોકના ઘરે ખાવા ટાઈમે ન જવાય. કોકના ઘરે ખાવા ટાણે નો જવાય. અહીંયા જો પાણી નતા આવ્યું. પાણી વિના ચા થાય? એટલું પાણી નથી ચા થઈ જાય. ના ના જરી નહીં. તમારે ડબલે જવું હોય તો પાણી નહીં. રે કરી હવે તો શું કરું? કઈ નહીં. પાણી નથી ઘરમાં. પોતાના ભાઈ બનશે તો તમે જરા પીન નથી મારી શકતા. હાર વાલ હવે હું હોટલમાં પી લે. હોટલમાં તો મારું હું એ હમણાં ઓલા સરપંચ ને કહું છું પાણી આવી જાય ઘરે. એમ કેવાથી પાણી આવી જતું તો રોજ ટાઈમે નો સોટતો હોત. માન્યો મળે ને આજેની વાત છે. આજ પાણી વિના આમ થાય મારો દીવો ખરાબ. આજ નો બાજી નાખું તો મારા બાપ માં છે. અઠવાડિયાથી પાણી જ નથી આવ્યું. તારા વાંધા હું પાણી કરવું છે. એટલે શું વાંઢા પાણી ન જોઈ, પીવા પાણી ન જોઈ, નાવા પાણી ન જોઈ? વાંધા 2 દી કાઢવા જીયા જાય.
એવું ન હોય કાંઈ. પણ બાપા વાંટા હોય તો પીવા તો પાણી જોઈ લે, નાવા તો પાણી જોઈ લે. તો સમજે ને ઉપરથી પાણી આવશે ને એટલે હું વાલ ખોલવાનો જ છું. પણ એ બધો તમારો પ્રશ્ન છે, અમારે ગામડાને થોડું જોવાનું હોય કે ઉપરથી પાણી આવે છે કે નથી આવતું એમ. હું આટલી બધી વાંધા બળતરા કરે. તો બળતરા તો થાય ને, પીવાનું પાણી નથી, ડબલે જવાનું પાણી નથી. ડબલે જવાનું પાણી નથી તો એ બે દી કેડે પાણી લઈ લેવાય. પણ એમ થોડું હાલે બાબા, એમ થોડું હાલે. એવું આપણે વાંધા ને એવું કઈ નહીં. 2-3 દી વ્યા જાય પછી લેવાય તાવરી હાલે ખરું. પણ એ બધું ઉપરથી પાણી આવે કે ન આવે તમારે હલ કરવાનું છે, બરોબર? અત્યારે લપકારીમાં અત્યારે એક બાયડી મરી આવી બાજી છે તો તું આવ્યો પાછો. તો પાણી નો આવે તો બાજે જ તેને શું કરે? તેત્રીજીમાં ગાંગડીયો ભેયો. નો ખાતા હોય એમાં. સરપંચ પાસે જા, મુખી પાસે જા, પંચાયતમાં જા તમ તારે. એમ કઈ નહીં. આપણે કઈ જેવી તેવી નોકરી નથી કરતા, ઈમાનદારીથી જ કરવી છે. કોઈના દબાણમાં રહેવાનું નહીં કાંઈ. તમારા લીધે ગામના તરસ્યા રે, ગામના. પણ પાણી કુવામાં હોય તો અવાડામાં આવે. સમજે પડે છે કે નહીં? અને અમારું નો જોવો તો કાંઈ નહીં, આ બિચારા માલ ઢોર નું તો જોવો. લપકારીમાં રોદડા હાલતો થા. ખરો ઉનાળો એનું તો જોવો. આકારમાં મારો ધી બગાડે. હવે સરપંચ ને જ કહું જો, હાલી નીકળ્યો છો તે. તો પાણી નો આવતું તો હા, કહો કહી જ ને. દેજે. હું કહી જ કરી દો હવે. ખોટી હવા કરે. હવાની ક્યાં વાત છે? પડે તને કહું છું આ લબલબાટી કરીમાં. હવે કહી દઉં જો, એક તો ઓલી બાયું હારે બાજી ના આવ્યો ને વચમાં તું આવે. તો એમાં અમે શું કરવી? બાજા હોય તો હાલ તો થામ. હવે કહી દઉં જા જો. કહી દે સરપંચ ને. એને કેવું હોય ને કહી દે. હું નોકરી કરું છું, કઈ રામનું નથી ખાતો. કહી દીજે તમ તારા. અહીંયા કઈ ચાલે. હમણાં મેં ફોન લગાડું ત્યાં પણ તને મેં જીવીને હા સરપંચ હા વાવ જતી તને ત્યાં કરતો ભલા મળા મને યાદ કરતો હું વળી કામ કેમ મળો પડી ગયો બે મારા બાજા ને છે ને લ્યા હવાર બે રે ટકો થઈ ગયો અત્યારમાં હા એટલે આ ઓલો ટીલો ને ગામમાં પાણી આપી પણ તારે લગભગ ઘરમાં હાલતું નહીં હોય એવું લાગે હા પણ ઘરમાં હાલે પણ હવારના પોરમાં ચા વગર નો આવ્યો ચા બનાવવા પાણી નથી ઘરમાં પણ તારી બાયડી માથા ભરે હીટ જોતો જરાક ભલામણા બાયડી તો માથા ભરે ઠીક વાત બધી હાચી પણ હવે શું કરવું પાણી ને થતું ઓલો સાંભળવું મારે પડે કોણ પાણી પીલો અલ્યા આટે આવતે નો રે ભલામણા આવી હું ખોટું ફરિયાદ લઈને જાવ બહાર જવું હોય ને હા એનું પાણી નથી હા માતાજી અરે તો કે ને આમ ભલામણા કરી કેવાય ને ત્યાં તો મારે ઓલા ટીલા ને બોલાવવા પડે મીટિંગ બોલાવી પછી ટીલા નો વારો કઢાવું જો ત્યારે મીટિંગ બે માં મારે ઠરાવ કરવો છે પાણી બારનો પાણી ગામમાં આવતું નથી ને એટલે એની મીટિંગ પંચાયત ની બોલાવી આપણે પણ સરપંચ કેદી સુધી પાણી વગર રહેવું ને અત્યારમાં શા વગર આવ્યો છું એટલે ઈ મુદ્દે આપણે મીટિંગ ક્યાં રાખવી છે હવે આપડે ઓલો શો કર્યો ને ગામમાં ત્યાં સાયો ને બધું વ્યવસ્થિત છે ત્યાં કઈ ગોઠવણી કરવી તારા ડવા શોખ માં આવું બીજા ઠરાવ ન કરવા દે ને સૌદસ્યા કેટલા હોય ઈ આપણને એ બધા હું સંભાળ લે ચમતા પણ ત્યાં તારા ડોહા બાજવા હાટું નથી કરવાનું એક તો પાણી દખલ છે તું હામો બોલતા જી હોમાં છે તો ક્યાં રાખ સમસાનમાં આવે છે પણ ભલામણા સમસાનમાં ન હોય પણ સમસાનમાં આડાવાળા કોક આવે તો ન્યા મેળ આવી જાય ભલામણા સમસાનમાં મીટિંગ નો રખાય શોક માં રાખીને સાયો હારો છે એટલે શોક માં તારે હું મને સસ્પેન્ડ કરાવો કોક ને લપ કરાવી છે કાંઈ નો થાય તમ તારે તું ભલામણા ભાઈ બન ઉઠે ને લપ કરાવી કોક ની કાંઈ નો થાય શોક માં આપણે મીટિંગ રાખી દઈએ બરાબર શોક માં રાખ્યું તો હું મેડમ નો ફોન તો મારો આવ્યો તો કાલ પછી એમ કે બેજી નું કે ને એમ કે આજ બપોર પછી જવું બરાબર ફોન કરી દેવી આપડે જિલ્લામાં કરવી તાલુકામાં કરવી હા તે તો એનું ગામમાં બધાને કહી દઉં હા અને બપોર પછી નું કરી નાખ્યું મીટિંગ નું બરાબર જિલ્લા ને કીજે એને કેવું પડશે ને બધાને કહી દેવું એને આજે એના પાણી નો નેટો કરવા રોજ સવારમાં ઉઠીને બિચારો એમ પાણી આપતો હોય આપણને વિશ્વાસ વાત આજી પણ રોજ સવારમાં ઉઠીને બહાર બાજવાની મન ગમતું નથી એટલે આ છે ને પેલા તો મીટિંગ કરો ને તેલાનો આ નેટો કરો પાણી ટાઈમે દેવાનું છે કે નહીં બરાબર કોઈ વાંધો નહીં હાલ તો હું બધા ગામમાં કીએ પાણી છોડે ઈ જરા શાંતિ રાખી હોય તો કે આ ઓલો પાણી છોડે ઈ નથી આવ્યો કોણ નથી ફોન કર્યો તો એને કીધું હું તો મોટર પડી ગઈ મોટર કાઢું હમણાં આમ તો આજ પછી બેન આવવાના છે આપણા ગામના પ્રશ્ન હોય ને કોઈ પ્રશ્ન હલ કરવા આવવા શાંતિ રાખજો અને બેન થોડાક હલ મારવા આવવાના એવો માણસ એ પ્રશ્ન નો હલ કરવા એટલે પ્રશ્ન હોય ને એનું આપણને આમ નિવારણ જેવા હોય લાકડી જેવા સીધી લાકડી આવો બેન નમસ્તે
નમસ્તે નમસ્તે અરે સરપંચ ગામવાળાને ગુડ આફ્ટરનૂન મેડમ ગુડ આફ્ટરનૂન એટલે સરપંચ તમે તો એમ કેતા કે હા બોલો ને ઘરે તમે તો એમ કેતા હતા કે મોટા બેન આ તો નાના એવા જ છે તો કેવો છો પંડિત અને હું ગામની સમસ્યા દૂર કરવા આવી છું એટલે એમ મોટા નહીં આ નોકરીમાં પગારમાં આપણે નોકરી આવે ને એમાં નોકરીમાં મોટા છે એમ હા 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 એટલે આવાને નો કહેવાય મીટિંગ માં ભલા મીટિંગ બગાડવા માંડ્યો અને આવ નહીં બોલે હું છે તમારા ગામમાં સમસ્યા કે ચોરી થાય છે પાણીની ટાઈમે પાવર નથી આવતો ચોરી મેડમ અરે સમસ્યા એવી છે મને હે ને બાયડી ક્યાંય નથી ઓખા હેઠો બે બાયડીની સમસ્યા આ પંચાયતમાં નો હોય ભલા મેડમ એવું કીધું કે તમારે કાંઈ પણ સમસ્યા હોય તો મેં રજૂઆત કરી પણ તારા બાપુ ને કેતો ઈ કાં તારી સમસ્યા દૂર આયા હોય એમ તો આ ગ્રામ સભા ભરી જીતો દો ભલા મને આ તો મેં કીધું હપ્પા નતું થતું તો મેં કીધું પીવાના હોય બે હેઠો બે હવે અરે હું આ ગામની સમસ્યા દૂર કરવા એ તમારા ઘરનો પ્રોબ્લેમ સોલ્વ કરવા નથી આવી બોલો બીજા કોઈને સમસ્યા પેલું મારે આ બોલો અરે ઘેસે 3-4 દિવસથી જોવાનું તો હું આ તારી ભેંસું જોવા આવી છું કઈ હું છે તારા ભાઈ ઘેસે 3-4 દિવસ જોવાનું ગામના આ પ્રશ્ન કેવાય તમારો મેં કીધું મેડમ કઈ હલ થઈ જાય મારો પણ ભેંસ નો દેવા દીધો ને વેચી નાખ તાર બાપુ કહી બોલ લે મારી ઓ આ બે હેઠો બે અરે આવાજ છે તમારા ગામના બધા લોકો એકી લઈ જાય સરપંચ ને જોઈ લે તું વાડે જેઠો બે એમ કહું. આ ગામમાં હળિયું જ તાર્યું લાગે બધું બોલો બે તમારે કઈ હોય તો બોલજો હા બોલો અમારે એમ સરપંચ સાહેબ બધા બધા તમે જુઓ ને હા સારું સારું લ્યો આ તો કાયમ મોડો જ હોય. અરે આ પાણી છોડવા વાળો છે ને ઘરનો આ જો ભાઈ બેઠ છે અને મેડમ ટાઈમે પાણી નથી છોડતો કેમ ભાઈ ટાઈમે પાણી આનો થોડો ટાઈમ પાસ થાય અરે લે, એમ નો બોલાય ભલા મને તું આવો ને આવો જોઈ મે આવું હા લાવ પાણી અરે ઓય પાણી દેવા નહીં આવ્યા બાપુ પાણી છોડવા સમસ્યા ગામમાં પાણીની છે મેડમ તમે સમજો વાતને આ આવ્યા છે ને આ બાબા તે દીએ એકવાર પાણીનો વારો છે પણ ટાઈમે પાણી નથી છોડતા કેમ બાબા તમને પગાર છે ને આઈડી સેવી પાણી દેવાનો તો પાણી કેમ ટાઈમે નથી છોડતા પાણી કુવામાં હોય ને તો હું છોડું પાણી અરે આમ આખા કુવા ભર્યા છે હવે ખોટું હું બોલો છું ઉપરથી નર્મદાનું પાણી આવે ને કુવામાં પછી હું વાલ છોડું અરે તમે ઈ પાણી છોડી દેવાય નરમદાની વાટે નો તમને રહેવાય કઈ બીજી તમે કેટલું ભણ્યા આ સરપંચ ને કયો ફોન કરે ઓફિસમાં પાણી મોકલે તો હું છોડું અરે હું ઓફિસ માંથી તો આવી છું એટલે અમારા ગામની પંચાયતની ઓફિસની વાત કરું છું પણ તું માથા ભરે આમાં નો હાલે ભલા મણાય તમને કઈ ખબર નથી પડતી પાણી હોય તો હું મારે સ્ટોક કરવો તો પણ તું નાગાય સિવાય વાત નહીં કરતો કે નાગાય સિવાય વાત નહીં એ સરપંચ એ મેડમ આ કદાચ પાણીના ટાંકા બારોબાર વેચી નાખતા હોય હા એવું જ મને એવું જ લાગે છે પગાર પૂછ્યાવો કે કોને ટાંકો વેચ્યો પૂછ્યાવો અરે પૂછવા નથી જાવું સરપંચ હમણાં તપાસ કરશે સમસ્યા ઈ બધી હો એના ઘરની છે પૂછો આને અરે ના ના ગામની ઘરની નથી આખા ગામની છે સરપંચ સાહેબ ગામની નથી બેન આ કે મારે બાયડી નથી બોલો કે મારે ભેંસ નીકળો છે શું હું તો આવું બધે અરે પણ બોલો ને તમારા ઘરમાં હું પાણી આવે છે એ સરપંચ ઈ બધું તો ઠીક એની બાયડી ઈ ગોતી લેશે ઓલાની ભેંસ ઈ દોઈ લેશે પણ આ પાણી નથી આવતું એનું કઈ કરાવું ને ઢીંગણ બે શબ્દ કયો ને એટલે ભાઈ પાણી છોડતો મારે તારું સાંભળવું પડે છે પાણી કેમ મારે છોડવું ફોન કરો ઉપાય પાણી છોડે કુવામાં આવે હમણાં પછી માં કઈ ધક્કું નહીં દેવાનું મારી સરપંચ ની વાત આવે જોબ થઈને ઊંચી થઈ જાય આપે નહીં બોલવાનું સભ્યતાથી વાત કરજો તમે નોકરી કરતા તો હું નોકરી જ કરું છું આ તો પણ તમને નોકરી આય દબાણ નીચે આગળ ઉભો રહે આખો શું કરવા પડે આગળ ઉભો રહે બેટા બેટા અરે આને ના સમજાવ બાજુમાં એમ કહું છું તને. આજે ને હું કઈ કોઈનું કામ કરવા વાળો નથી કાંઈ પણ આમાં આ એક તો નોકરી કરીને હામું થવું ભલા મને નોકરી કરું છું એટલે જ બોલું છું નોકરી કરે બોલવા હાટું પાણી નો સવાલ પૂછો તો પાણી હું દેવા છું હોય તો દઉં નકર શું દેવું મારે પણ વાલ તારા ડોહા બધે એક હરખા છોડા એમ કહું છું ઈ હવે સરપંચ છે ને હવે છે ને મારે નોકરી કરવી જ નહીં. કે જા વેચ મેડમ જ શું થઈ ગયું
મારે ક્યાં બીજું બોલવું હું વ્યવહારિક જ બોલું. બેટા જ છે ભાઈઓ અને તું બોલાયો ભાઈઓ ભાઈઓ હામું હલામો હાથ ન કરાય એમ ને, ઈ નોકરિયાત થતા હું કઈ કેળા વેચું હું નોકરી જ કરું અરે બાપા નોકરી કરતા હોય તો કામનાનું સાંભળવું પડે બધું. હા ભણ્યું અત્યારે નથી કરવી નોકરી આ તો નીકળે અહીંથી, નીકળ. ક્યાં નોકરી માટે એ સભ્યતા રાખ તમે સભ્યતા કાંઈ રાખજો. ખબરનો નથી અરે આ બાબાને આ કાલી છોકરી મને હામી થઈ જાય એટલે નોકરી માટે કે મેં શીખો નથી આ પાલું ઘા કર્યું બાબા હું પ્રેમથી વાત કરું છું. તમે પ્રેમથી વાત કરતા હોય ને તો હું કઈ પાવરમાં વાત નથી કરતો આ તો શાંતિથી વાત કરો, લાંબા ટૂંકા હાથ ના શાંતિ કરો. મારે નોકરી કરવી જ નહીં આ તો નોકરી તો કાંઈ નહીં, આ આવડી મૂછું કરી દો ને પૈસા ખાઈ. ઈ તો મૂછું તો મરદ ને હોય સરપંચ સાહેબ, અમે તમારી કેવી ઇજ્જત કરીએ હે, અને આ તો પાંચ પાંદડું તમારું ન ખાલતું એમની સામે લે. કે અમે તો વ્યવહારિક વાત છે સાચી વાત છે. આંબો ભાઈ આ વ્યવહારની વાત છે મારે નોકરી હવે નથી કરવી ક્યાં આગળ તો બોલવાનું ભાઈ હારામ હારું. નથી કરવી મારે હું કહું છું એમ કહે ને કે નોકરી નથી કરવી કઈ નહીં જવા દે ને તમે દાવત દેવાનું હોય તો નીકળ કે નહીં મારી અમે કરીએ આજથી તમારો પગાર નહીં આવે. હે? આ નહીં આવે એ મારો સરપંચ. પગાર રેકોર્ડમાં નામ છે ને એટલે ઘરે દેવા આવવું પડે હા ભલે હાલે, વાંધો નહીં, નીકળો અત્યારે અહીંથી. હરામનું ખાય છે હા વાંધો નાનું નહીં. ખોરાક પહેર્યું હાલી નીકળે છે એમ કેવું યોજ એટલે જાઉં છું રામે રામ આપણે કઈ આની માથે રોટલા નથી કરી તમે ઈ ધંધો કરી ખાઈશું કોકને નળિયા સાળે પણ નોકરી નથી કરવી મારે મારી એટલે જાવે પણ રવા દે ને પારવાય બાદ હોય પારવાય ભાઈ હોય કેટલી ગરમ પાછી અરે એ સરપંચ, હવે ન્યાય નથી કરતો, આ બધા ગામના મને તોડી અહીંયા નાખે. ન્યાય કરો. હવે તમારે પ્રશ્નોને હલ કરવા છે તમારે અંદર અંદર બાજુ છે ત્યાં હલ કરવા હાટું બેઠા છે અને તમને આ હાટું અમે મત આપી છે આ બધાના પ્રશ્નો એનો હલ કરવાનો હોય તમારે એક પ્રશ્ન લઈને ન બેસી જવાનું તાર મનમાં છે શું એમ કે એટલે મનમાં હોય છે ને આ વખતે સુપ્રીમ ફોર્મ ભરવું છે કેમ આઈડી વગર તારું કહું ફોર્મ એ તારું એ સરપંચ, હવે દેવા આયા. લા, વાત કરો, એ. તમારા ફોન પર. આ જેટમ આવ્યા હવે તમને કહું, ડબલે જવાનું પાણી. હું કહું હવે આમ નો કરાય આપણે છે ને આ ગામના સામું વાતચીત બોલાય નહીં બરાબર છે એટલે એક કામ કરો આપણે ટાટા ઓલે છે ને આમ મગજથી કામ લ્યો ને એક કામ કરવી આ વાંઢો આમ તો ક્યારનો બોલે છે ને આ પાનું એમ હતો ને કહી દો કાકા કામનું પાણીનું તું હા હવે નોકરી એને જ આપી દો. એમ તમારા હાથે જ આ પાનું આપી દો એને. હારું બેન તો અને તમે પેલા તો એમ જે નક્કી કરશું. કરો, ટાઈમે પાણી છોડશે ને. અને છે ને ભાઈ તમારું નામ શું છે? મારું નામ ગણ્યો અન્યો. હા અન્યો. આમાં એવા જ નામ હોય ને એટલે હાલો, સરપંચ હાલો, તમારું નામ હું લખી વાળીને તમારો પગાર 8,500 છે. ઓલાને 10 આપતા મને કેમ 8.5 આ ઈ પછી વધી જશે. ટાઈમે પાણી છોડજો પેલા. હાલો 8.5 હાલશે વાંઢાને હું અહીંયા જરૂરિયાત હોય સાહેબ હા તો વાંધો નહીં, આપી દે સરપંચ એને. હાલે પાનું અને આમ તો એ બધે ધીરે ધીરે બધે આપજે વાંઢે અને આમ તો હવે તમે પાણી દેવાનું ચિંતા હાવ છોડી દો હવે આ વાંઢે પાનું થઈ ગયા, હું હાલી નીકળ્યો. પાણી છોડજે. ટાઈમે નહીં છોડે તો તને કાઢી મૂકજે. એ પેલા કહી દઈ. તમારી ઘેર કે દોવા નથી તું પાણી ટાઈમ છે આપજે હાલો, હાલો, સરપંચ. આવજો બેન નમસ્તે ચિંતા ન કરતા આવજો નમસ્તે બેન આવજો આ તું પાણી દે જાવ ગમ ગામમાં આખા આવી ગામમાં જાવ. પાણીનું ધ્યાન રાખજે ભલો છે જો સરપંચ પગાર નહીં આવે એટલે હું તમારી પાસે લઈ ઈ પલાટે આપી છે ભલા મને એમાં માઇક નામ છે ને આખો ટ્યાક લખી દીધે આ જવાબદારી તમે લઈ લીધો ને હા એ વાંધો નહીં મારે જો હવે જવું છે ઓલી મોટર થમી થઈ નહીં જોયા હું બરાબર આ ચિંતા ન કરતા હું જાઉં હા સારું હાલો સરપંચ હું તારે જાઉં આવજે 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 બાય બાય ટાટા